આજે 78માં સ્વતંત્ર મહાપર્વ ઉપર હરેક ભારતવાસીઓને હું શુભકામના પાઠવું છું અને આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે હર ઘર ત્રિરંગા યાત્રાનું આયોજન એમાં કાલે જૂનાગઢની અંદર પણ ભવ્યથી ભવ્ય આયોજન થયેલું હતું અને બીજું સરકારશ્રી જે કાર્ય કરી રહી છે એનાથી અમે સમજ છીએ, પણ જે હમણાં બાંગ્લાદેશની અંદર જે કતલેઆમ ચાલી રહ્યું છે એના માટે સરકાર સખ્ત ને સખ્ત પગલાં લે, જેનાથી હરેક નાગરિકને જીવવાનો અધિકાર છે, સ્વતંત્ર છે, ભારત સ્વતંત્ર છે, હરેક દેશ સ્વતંત્ર છે. તો હું ભારતની સરકારને નમ્ર અપીલ કરું છું કે સાધુ સમાજ પણ તમારી સાથે તન મન અને ધનથી જોડાયેલું છે, એમાં અમારી પણ કાંઈ જરૂર પડે તો અમે પણ તૈયાર છીએ. અને આજના 78માં સ્વતંત્ર મહાપર્વ ઉપર હરેક ભારત નાગરિકને હું શુભકામના પાઠવું છું અને સરહદી સીમાડા સાચવી અને અમારા જે નવજવાનો બેઠા છે એમને મારી શુભકામના અને શહીદી ઓરી લીધી છે જેણે, એને હું શ્રદ્ધાસુમન અર્પું છું. જય હિન્દ, જય ભારત. 15મી ઓગસ્ટ હોય ત્યારે એક રાષ્ટ્રભાવનાનું પ્રતીક આખા ભવનાથ વિસ્તારની અંદર જ્યારે તમે અંદર આવો અને તમને હરેક જગ્યાએ જે ફોટા પણ જોવા મળશે એ આ રાષ્ટ્રભક્તિના મળશે. એવા ઇન્દ્રભારતી બાપુ આજે 15મી ઓગસ્ટના દિવસે હું તો પેલા બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું, કારણ કે આપણી 14મી ઓગસ્ટ બહુ ખરાબ હતી. એ દિવસે જ્યારે દેશના ભાગલા પડ્યા ને ત્યારે હિન્દુ લોકોની જે કતલેઆમ થઈ છે અને જે રીતે આ દેશે ભોગવ્યું, પણ આજનો દિવસ આપણો આ ખુશીનો છે, પણ એના પહેલાનો જ એક દિવસ આપણો કાળો દિવસ હતો, કારણ કે દેશના બે ભાગલા પડ્યા અને જ્યારે ભારત અને પાકિસ્તાન બન્યું. બાકી આપણું રાષ્ટ્ર એક જ હતું, ભારત અને પાકિસ્તાન એક જ હતા, પણ એમાંથી અંગ્રેજોએ બે ભાગ કરાવ્યા અને અહીંથી ગયા ત્યારે ખેલ નાખતા ગયા, કારણ કે 200 વર્ષ તો એને રાજ કર્યું હતું, પણ જ્યારે ભાગવાનો વેરો આવ્યો ત્યારે હિન્દુ અને પાકિસ્તાન અને મુસ્લિમ અને હિન્દુ વચ્ચે લડાઈ ઊભી થઈ અને હવે અમે તમારી હારે નહીં રહી શકીએ. હવે એમ લાગે આજ આખા દેશની અંદર હિન્દુ હોય કે મુસ્લિમ હોય એના ઘર પર આ રાષ્ટ્રપ્રેમ છે. સાહેબને એ ઉપાધિ છે કે જે પેલા ભારત અને પાકિસ્તાન બન્યું હતું એવી ઘટના ન બને ક્યારેય પણ હિન્દુસ્તાનની અંદર. એટલે આ રાષ્ટ્રનો હરેક વ્યક્તિ આ ત્રિરંગાને પ્રેમ કરવો જોઈએ અને ક્યારેય પણ આપણો દેશ છે એક થઈને રહેવો જોઈએ. આજના શુભ દિવસે 15મી ઓગસ્ટના દિવસે બધાનું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ઇન્દ્ર ભારતીને પણ ઓમ નમો નારાયણ કરીને પગે એટલા માટે લાગુ કે આખા ભવનાથની અંદર વર્ષોથી ને એણે આ રાષ્ટ્રધ્વજ માટે થઈ અને જ્યારે પણ રાષ્ટ્રધ્વજ એ સલામી આપવાની હોય ત્યારે અમને પણ બધાને બોલાવે એ માટે પણ આભાર. ફરીને ભારત માતા કી જય. રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ. 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક. રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ. 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક.